નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ફરી એક વખત ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 પેલા બે ભાગમાં આપણે પ્રકરણ 4 છે ભારતનો સાહિત્યિક વારસો. ભારતના સાહિત્યિક વારસાના પેલા બે તાસમાં આપણે પ્રાચીન ભારતનું સાહિત્ય, એનો વારસો અને મધ્યયુગકાલીન ભારત એમાં સર્જાયેલા સાહિત્યના વારસાની જાણકારી મેળવી. હવે પ્રકરણ 4ના આ ત્રીજા તાસમાં હું જયંત જોશી જનતા વિદ્યાલય પરિવાર સાથે સંકળાયેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે વાત કરવી છે એ 3 વિદ્યાપીઠોની વાત કરવી છે. સમગ્ર વિશ્વમાં ભારત છે એ સાંસ્કૃતિક દ્રષ્ટિએ, સાહિત્યની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ ટોચ ઉપરતું વિશ્વગુરુ છે કહી શકીએ, અથવા તો મહાસત્તા કહી શકીએ. એ કક્ષાએ ભારત છે એ એક સમયે હતું. ભારતના લોકો શિક્ષિત હતા, કૌશલ્યસભર હતા, પારંગત હતા, પ્રવીણ હતા. ભારતના લોકો આટલા સુસંસ્કૃત હતા એની પાછળ જો કોઈ બાબત જવાબદાર હોય તો એ છે ભારતમાં મોટી 3 વિદ્યાપીઠો હતી. નામ આપણને બધાને મોઢે હોય એવા છે: નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા અને વલ્લભી. નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિદ્યાપીઠ એ ભારતની સાંસ્કૃતિક ધરોહર હતી. એમણે ભારતને સાહિત્યનું પ્રદાન થયું છે એમાં ખૂબ મોટું યોગદાન આ 3 વિદ્યાપીઠોનું છે. આપણે સૌ પહેલા વાત કરીએ છીએ નાલંદાની. નાલંદા વિદ્યાપીઠ છે એ બિહારમાં આવેલી છે. આપણે તો પેરેલલ જોતા જઈશું. તક્ષશિલા છે એ અત્યારે આપણા ભારતમાં નથી, એવા ભાગમાં કે જે પાકિસ્તાનના રાવળપિંડી પાસે, રાવળપિંડીની પશ્ચિમ દિશાએ તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી. અને વલ્લભી વિદ્યાપીઠ છે એ ગુજરાતમાં આપણું એનું સ્થાન હતું. આપણે વાત કરીએ નાલંદા વિદ્યાપીઠથી. બિહાર રાજ્યના પટણા જિલ્લાના બડગાંવ ગામ છે, બડગાંવ ગામ પાસે આવેલી નાલંદા વિદ્યાપીઠ ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું એમ કહીએ તો ચાલે. ખાસ કરીને એ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. બિહારમાં આજે પણ બૌદ્ધ ધર્મીઓની વસ્તી વધારે છે. એનું કારણ આ છે કે ત્યાં આપણી સાંસ્કૃતિક ધરોહર જેવી નાલંદા વિદ્યાપીઠ હતી. નાલંદા વિદ્યાપીઠ એ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. એ ફરી વખત કહું છું, 3 વિદ્યાપીઠોની આપણે ચર્ચા કરવાની છે. નાલંદા એ બિહાર રાજ્યમાં પટણા જિલ્લાનું બડગાંવ ગામ છે એની પશ્ચિમે આવેલી હતી. બૌદ્ધ ધર્મનું એક કેન્દ્ર હતું. છેક 5મી સદીમાં એક કુમારગુપ્ત નામનો રાજા હતો. કુમારગુપ્ત નામના રાજાએ અહીંયા એક વિહાર બંધાવ્યો હતો. વિહાર એટલે જે સાધુ સાધ્વીઓ એ યાત્રાએ નીકળે, એમને વિશ્રામ લેવા માટે જે ભવનો બનાવેલા હોય, જે મકાનો બનાવેલા હોય, એને વિહારો કહેવામાં આવે. બહુ એ સમયમાં ધર્મ છે એ પણ કેન્દ્ર સ્થાને હતો, એટલે આવા સાધુ સાધ્વીઓના રક્ષણ માટે, એના સુખ સુવિધા માટે આવા વિહારો ઊભા કરવામાં આવતા. મહાવીર સ્વામી, જૈન તીર્થંકર,
એમણે અહીં 14 ચાતુર્માસ કર્યા હતા. ચાતુર્માસ એટલે ચોમાસાના 4 મહિના છે એ સાધુ કોઈ જગ્યાએ વિહાર કરતા નથી, એક જગ્યાએ રહે છે, એને ચાતુર્માસ કહે છે. અને જૈન તીર્થંકર મહાવીર સ્વામીએ આવા 14 વર્ષ સુધી, એટલે કે 14 ચાતુર્માસ એ અહીંયા ગયા હતા. એટલે એ જૈન ધર્મનું પણ તીર્થસ્થાન બન્યું. શું? કુમારગુપ્તાએ જે વિહાર બનાવ્યો, વિહાર સ્થાન બનાવ્યું એ. ત્યાર પછી આ જ જગ્યાએ 7મી સદી દરમિયાન, 5મી થી 7મી સદી દરમિયાન, 5મી સદીમાં કુમારગુપ્ત નામના રાજાએ આ વિહારધામ બનાવ્યું. 5મી થી 7મી સદી દરમિયાન આ 200 વર્ષ સુધી અહીંયા શિક્ષણધામ બન્યું, જે નાલંદા વિદ્યાપીઠ તરીકે ઓળખાયું, અને એ વિશ્વભરમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું. નાલંદા વિદ્યાપીઠ, દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા. ક્યાં? બિહારના પટના જિલ્લાની બાજુમાં બડગાંવ ગામનું નામનું ગામ છે, એની બાજુમાં, એની પશ્ચિમ દિશાએ નાલંદા વિદ્યાપીઠ આવેલી હતી. એ નાલંદા વિદ્યાપીઠમાં સમયગાળો 5મી સદીથી 7મી સદીમાં કુમારગુપ્ત નામના રાજાએ સાધુ સાધ્વીઓને માટે જે વિહારધામ બનાવ્યું હતું, એ વિહારધામની અંદર નાલંદા વિદ્યાપીઠ ચાલતી હતી 5મી થી 7મી દરમિયાન, 7મી સદી દરમિયાન. અને આ કાળમાં આ બહુ જ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ અને સંશોધન અર્થે આવતા હતા. આ વિદ્યાપીઠમાં હજારોની સંખ્યામાં હસ્તલિખિત અંકો હતા. આ વિદ્યાપીઠમાં હજારોની સંખ્યામાં હસ્તલિખિત અંકો હતા. અને વિશ્વમાં ક્યાંય ન હોય એવા વિશ્વના શ્રેષ્ઠતમ ગ્રંથાલયો પણ અહીંયા હતા. અહીંના ગ્રંથાલયનો જે વિસ્તાર છે એ ધર્મગંજના નામથી ઓળખાતો. નાલંદા વિદ્યાપીઠમાં જે આપણે લાઇબ્રેરી કહીએ, જે પુસ્તકાલય કહીએ, ગ્રંથાલય કહીએ, એનો એક મોટો જબરજસ્ત વિસ્તાર હતો, અને એને આપણે ધર્મગંજ તરીકે ત્યારે ઓળખતા હતા. તમે એક નામ ચીની યાત્રીનું સાંભળ્યું હશે અગાઉના તમારા અભ્યાસમાં, યુએન સ્વાંગ. ચીનનો એક પ્રવાસી હતો યુએન સ્વાંગ. યુએન સ્વાંગ 7મી સદીમાં ભારતમાં આવ્યો. યુએન સ્વાંગ 7મી સદીમાં ભારતમાં આવ્યો અને અહીંયા આવી અને એ આ વિદ્યાપીઠમાં રહ્યો. કઈ વિદ્યાપીઠમાં? નાલંદા વિદ્યાપીઠમાં. અને નાલંદા વિદ્યાપીઠમાં રહી અને એને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અને જ્યારે એ પાછો ચીન ગયો ને, ત્યારે અહીંથી 657 જેટલા ધર્મ હસ્તલિખિત ગ્રંથોને પોતાની સાથે લઈ ગયો. આ મહત્તા બતાવે છે કે વિશ્વમાં નાલંદાનું સ્થાન શું હતું, નાલંદાની અંદર જે પડ્યું હતું એનું સ્થાન શું હતું, નાલંદાના અભ્યાસનું, નાલંદામાં થતા સંશોધનોનું સ્થાન શું હતું. કે જાણીતો વિશ્વ પ્રવાસી યુએન સ્વાંગ એ ચીનમાંથી અહીંયા આવી અને 7મી સદીમાં આ વિદ્યાપીઠમાં રહીને એને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો. નાલંદા વિદ્યાપીઠને સ્ટ્રક્ચરની વાત કરીએ, એના બાંધકામની વાત કરીએ તો 7 મોટા મોટા ખંડો હતા નાલંદામાં, અને 300 જેટલા વ્યાખ્યાન ખંડો, જેને આપણે ક્લાસરૂમ કહીએ એવા મોટા કદના વ્યાખ્યાન ખંડો એવા 300 જેટલા હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે જે અત્યારે આપણે હોસ્ટેલો કહીએ છીએ એવા મઠો હતા. અને અનેક ગામમાંથી જે આવક થતી એમાંથી દાન જે મળતું એમાંથી આ વિદ્યાર્થીઓને રહેવા જમવાનો ખર્ચ એ ચલાવવામાં આવતો, એને વસ્ત્રો પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. વિચાર કરો, 300 વ્યાખ્યાન ખંડો હતા, 7 મોટા મોટા બિલ્ડિંગ, 300 વ્યાખ્યાન ખંડો, કેટલી બધી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા હશે. અને વિદ્યાર્થીઓને રહેવા માટેના મઠો. આ બધા વિદ્યાર્થીઓ છે એને ભોજન, શિક્ષણ અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા, રહેઠાણ પણ.
નાલંદા વિદ્યાપીઠમાં જુદી જુદી કલાઓનું જ્ઞાન આપવામાં આવતું. જુદી જુદી કલાઓમાં શિલ્પકલા, તલવારબાજી, ઘોડેસવારી, આ ઉપરાંત તત્વજ્ઞાન, ફિલોસોફી, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર, આમ તમામ વિષયો લગભગ ગણી લઈએ તો તમામ વિષયોનું જ્ઞાન છે અહીંયા આપવામાં આવતું. બૌદ્ધ ધર્મ અને વૈદિક ધર્મનું પણ અહીંયા શિક્ષણ આપવામાં આવતું. લગભગ 700 વર્ષ સુધી, 700 વર્ષ સુધી એમણે વિશ્વની અંદર જ્ઞાનની જ્યોત ફેલાવી છે નાલંદા વિદ્યાપીઠે. આજે એમાંનું કશું નથી, એના ભગ્ન અવશેષો રહ્યા છે, પણ એ અવશેષો આપણને આપણા ભવ્ય ભારતની યાદી પૂરી પાડે છે. ભવ્ય ભારતની ભવ્ય જે સંસ્કૃતિ હતી એની પ્રતીતિ અપાવે છે. આટલી વાત આપણે શીખવાની છે, સમજવાની છે, જાણવાની છે નાલંદા વિશે. ફરી વખત થોડુંક રિપીટ કરી અને વાતને આપણે આગળ ધપાવીએ. નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? બિહારના પટણાની નજીકના બડગાંવ, પટણા જિલ્લો છે બિહારનો, રાજધાની છે અત્યારે. બિહારના પટણા જિલ્લાના બડગાંવ ગામની પશ્ચિમ બાજુએ નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. 5મી સદીમાં કુમારગુપ્ત નામના રાજાએ જૈન સાધુ સાધ્વીઓને વિહાર માટે વિહારધામ બનાવ્યું હતું. એ વિહારધામની અંદર નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. બૌદ્ધ ધર્મની એ ધરોહર માનવામાં આવે છે નાલંદા વિદ્યાપીઠને. બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું અને ભારતની સંસ્કૃતિનું એક તીર્થધામ હતું. ભગવાન મહાવીર સ્વામીએ અહીંયા 14 ચાતુર્માસ કર્યા હતા. 5મી સદીથી 7મી સદી દરમિયાન આ વિદ્યાપીઠ ખૂબ પ્રસિદ્ધ હતી. આમ તો 700 વર્ષ સુધી વિશ્વને જ્ઞાન અને કૌશલ્ય પૂરા પાડ્યા છે. પણ આ એવી ભવ્ય એક વિદ્યાપીઠ હતી કે એની અંદર 7 મોટા મોટા બિલ્ડિંગો હતા, 7 મોટા મોટા ખંડો હતા અને આશરે 300 જેટલા વ્યાખ્યાન ખંડો હતા. એક મોટું એનું ગ્રંથાલય હતું, પુસ્તકાલય હતું, જેને ધર્મગુંજના નામે ઓળખવામાં આવતું હતું. ચીનનો પ્રવાસી યુએન સ્વાંગ એ ભારતમાં આવ્યો ત્યારે અહીંયા નાલંદા વિદ્યાપીઠની અંદર રોકાયો, બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને એ અહીંથી જ્યારે પાછો ચીન ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ધર્મગ્રંથોને એ પોતાની સાથે લેતો ગયો. આ વિદ્યાપીઠમાં 7 મોટા મોટા ખંડો, 300 વ્યાખ્યાન ખંડો, એની સાથે સાથે વિદ્યાર્થીઓને રહેવા માટે જે મઠો હતા, વિદ્યાર્થીઓને આજુબાજુના ગામમાંથી જે દાન મળતું એમાંથી એને રહેઠાણ, ભોજન, વસ્ત્ર અને શિક્ષણ પૂરું પાડવામાં આવતું હતું. અહીંયા હજારો હસ્તલિખિત અંક હતા. અહીંયા વિદ્યાપીઠમાં શું શિક્ષણ આપવામાં આવતું? કલાઓની સાથે તત્વજ્ઞાન, યોગશાસ્ત્ર, વૈદિક શાસ્ત્ર, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ અને યોગનું શિક્ષણ છે એ આપવામાં આવતું. 700 વર્ષ સુધી સમગ્ર વિશ્વને માટે જ્ઞાનની જ્યોત ફેલાવનાર નાલંદાનું આજે અસ્તિત્વ રહ્યું નથી. એના ભગ્ન અવશેષો છે એ આપણને ભવ્ય ભારતની ઝાંખી કરાવે છે. નાલંદા પછી આપણે બીજી એક વિદ્યાપીઠની વાત કરવાની છે, એ છે તક્ષશિલા. નાલંદા વિદ્યાપીઠ છે એ હાલનું જે ભારત છે એમાં બિહાર રાજ્યમાં હતી, પણ તક્ષશિલા છે એ અત્યારે જે પાકિસ્તાનમાં છે, રાવળપિંડી, એ રાવળપિંડીની પશ્ચિમે બંધાયેલી હતી. અને એ તક્ષશિલા છે એ ખરેખર તો ગાંધાર નામનો જે પ્રદેશ હતો, આપણે ગાંધારીથી વધારે કંદહાર એટલે ગાંધાર, એ ગાંધાર રાજ્યનો જે રાજધાની હતી એમ માનવામાં આવે છે. રાજધાનીનું શહેર હતું તક્ષશિલા. સાતમી સદીમાં 7મા સૈકામાં એ ભારતનું એક મહત્વનું વિદ્યા કેન્દ્ર હતું, જેમ નાલંદા હતું એમ જ. એક દંતકથા છે, આનું નામ તક્ષશિલા કેમ પડ્યું? તો
તક્ષ એ ભરતના પુત્રનું નામ છે. રઘુકુળના રાજા રામ, રામનો ભાઈ ભરત અને ભરતનો પુત્ર એટલે તક્ષ. એ તક્ષના નામ ઉપરથી ભરતકુળની યાદમાં અહીંયા જે વિદ્યાપીઠ સ્થાપવામાં આવી એનું નામાકરણ તક્ષશિલા કરવામાં આવ્યું. યાદ રાખજો, તક્ષ કોણ હતો? તક્ષ એ રાજા રામના ભાઈ ભરત અને ભરતનો પુત્ર એ તક્ષ. તક્ષશિલા વિદ્યાપીઠમાં પણ નાલંદાની જેમ જ વેદનું જ્ઞાન આપવામાં આવતું. શસ્ત્રક્રિયા, ઓપરેશન, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આ બધું જ્ઞાન છે એ તક્ષશિલાની અંદર આપવામાં આવતું. દૂર દૂરના દેશોમાંથી, ત્યારે તો દેશો હતા, અત્યારે ગણીએ તો દૂર દૂરના રાજ્યોમાંથી આ બધી વિદ્યાઓ શીખવા. કઈ વિદ્યા? ધનુર્વિદ્યા, વેદ, શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા. ગજ એટલે હાથી. હાથીઓને કેમ પાળવા, કેમ એની લડાઈમાં ઉપયોગ કરવો, કેમ એને સાચવવા, એ આખી ગજ વિદ્યા. અશ્વવિદ્યા, ધનુર્વિદ્યા, એ ઉપરાંત વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષ, આ બધાનું શિક્ષણ મેળવવા માટે દૂર દૂરથી વિદ્યાર્થીઓ અહીંયા આવતા. વારાણસી, કાશીથી આવતા. મિથિલા, ઉજ્જૈન, આ બધી રાજધાનીઓ છે એ સમયની પ્રદેશોની. એ દરેક જગ્યાએથી આ બધા દૂર દૂરના શહેરોમાંથી, દૂર દૂરના વિસ્તારમાંથી અહીંયા તક્ષશિલામાં, વારાણસીમાંથી, ઉજ્જૈનમાંથી, મિથિલામાંથી એને અભ્યાસ કરવા માટે આવતા હતા. ભગવાન બુદ્ધનો એક શિષ્ય હતો જીવક. ભગવાન બુદ્ધનો એક શિષ્ય હતો જીવક, અને જીવકે આયુર્વેદનું જ્ઞાન આ સંસ્થામાંથી, આ વિદ્યાપીઠમાંથી, તક્ષશિલામાંથી લીધું હતું. જીવકનું નામ આયુર્વેદમાં બહુ મોટું છે. કૌટિલ્ય, કેટલા બધા નામ છે એના. ચાણક્ય, વિષ્ણુગુપ્ત. આજે પણ આપણે એને અર્થશાસ્ત્રનો પિતા કહીએ છીએ. રાજનીતિમાં ચાણક્યનું બહુ મોટું નામ છે. કૂટનીતિ એ ચાણક્યની વખણાય છે. રણનીતિ, આ ચાણક્ય જે અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે, એ ચાણક્ય એને પણ અહીંયા શિક્ષણ લીધું હતું. જાણીતા અર્થશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ એવા કૌટિલ્ય મૌર્ય યુગમાં, મૌર્ય વંશનો જે સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીંયા તક્ષશિલામાં શિક્ષણ મેળવ્યું હતું. કૌશલરાજ, કૌશલરાજનો રાજા પ્રસેનજીત, કૌશલનો રાજા પ્રસેનજીતે પણ અહીંયા શિક્ષણ મેળવ્યું હતું. અને પાણીની, આપણે આગળ વાત થઈ ગઈ, જાણીતા વ્યાકરણ શાસ્ત્રી, એમણે પણ અહીંયા શિક્ષણ મેળવ્યું હતું. તો તક્ષશિલામાં અભ્યાસ કર્યો હોય અને વિશ્વમાં જેમની નામના હોય એવા વ્યક્તિઓની વાત કરીએ તો એમાં કોનું નામ આવે છે? સૌથી મોખરે આવે છે ચંદ્રગુપ્ત, ચાણક્યનું, કૌટિલ્યનું, પછી ચંદ્રગુપ્ત મૌર્ય, પાણીની અને કૌશલના રાજા પ્રસેનજીત. એમણે અહીંયા શિક્ષણ મેળવ્યું છે. તક્ષશિલામાં વિદ્યાર્થીને પોતાની પસંદગીનું શિક્ષણ છે મળી રહેતું અને પસંદગીનું શિક્ષણ આપવામાં આવતું. એક ચોક્કસ પ્રકારથી એ તક્ષશિલામાં તમને જે શીખવું હોય એ શીખવાનું મળતું હતું. જેમ નાલંદા વિદ્યાપીઠમાં યુએન સાંગ આવ્યો હતો, ચીની પ્રવાસી, એમ 5મી સદીની શરૂઆતમાં ફાહિયા નામનો એક ચીની પ્રવાસી પણ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાતે આવ્યો હતો. આ બે વિદ્યાપીઠની વાત આપણે પૂરી કરી, નાલંદા અને તક્ષશિલા. હવે આપણે વાત કરવાની છે
ત્રીજી વિદ્યાપીઠની. અને આ ત્રીજી વિદ્યાપીઠ એટલે આપણી વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ. ભાવનગર પાસે જે વલ્લભીપુર છે એ એક સમયે મૈત્રક વંશના તત્કાલીન રાજાઓની રાજધાની હતી. એક ધીકતું બંદર હતું, વલ્લભીપુર બંદર હતું. આજે આપણને માન્યામાં ન આવે, પણ વલ્લભીપુર એક બંદર હતું, ત્યાંથી દરિયો પસાર થતો હતો. આજે એક ખારો વિસ્તાર છે, બધાનું કારણ એ છે કે ભૂતકાળમાં ત્યાં દરિયો હતો અને વલ્લભીપુર એક ધીકતું બંદર હતું. ત્યાં મૈત્રક વંશના શાસકોની રાજધાની હતી. આ વાત કરું છું હું 7મી સદીની કરું છું. એ 7મી સદીમાં અહીંયા આ વલ્લભી વિદ્યાપીઠ એ એક જાણીતી વિદ્યાપીઠ હતી. ક્યાં આવેલી? ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાની બાજુમાં વલ્લભીપુર ગામ આવેલું છે. એ વલ્લભીપુરમાં આ વલ્લભી વિદ્યાપીઠ હતી. વલ્લભીપુર ત્યારે આજે છે વલ્લભીપુર નહોતું. વલ્લભીપુર છે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું, બહુ મોટું બંદર હતું અને ધીકતો કારોબાર હતો, રાજધાની હતી ત્યાં. વલ્લભીપુરને આર્થિકની સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે પણ નામના અપાવવામાં આ મૈત્રક રાજાઓ અને એ સમયના વલ્લભીપુરના શ્રેષ્ઠ નાગરિકોનો બહુ મોટો ફાળો હતો. આ મૈત્રક રાજાઓએ આ વિદ્યાપીઠમાં મોટું દાન આપ્યું હતું. વિદ્યાપીઠો મોટા ભાગે બૌદ્ધ ધર્મના સ્થાપકો હતા. બૌદ્ધ ધર્મનું પ્રાધાન્ય હતું, પણ મૈત્રક રાજાઓ બૌદ્ધ ધર્મીઓ નહોતા, સનાતન ધર્મીઓ હતા. અને એમ છતાં એમણે આ વિદ્યાપીઠોને આશ્રય આપ્યો હતો. આ વિદ્યાપીઠોમાં એ દાન કરતા હતા અને આ મૈત્રક રાજાઓના અને નગરશ્રેષ્ઠીઓના દાનથી આ વિદ્યાપીઠો ચાલતી હતી. આપણે વાત કરીએ છીએ વલ્લભી વિદ્યાપીઠની. અહીંયા હજારો બૌદ્ધ સાધુઓ, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અને દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ પોતાના અહીંયા બૌદ્ધ ધર્મના સાધુઓ અભ્યાસ કરતા હતા, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને દેશ વિદેશમાંથી પણ અનેક લોકો, અનેક વિદ્યાર્થીઓ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે અહીંયા આવતા હતા. બૌદ્ધ ધર્મનો એક પંથ છે. દરેક ધર્મની અંદર જુદા જુદા પંથ હોય એમ બૌદ્ધ ધર્મના પણ એક પંથ છે, હિનયાન. આ હિનયાન પંથનું કેન્દ્ર છે એ વલ્લભી વિદ્યાપીઠ હતી. વલ્લભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના હિનયાન પંથ છે એનું કેન્દ્ર હતી. પણ અહીંયા ફક્ત બૌદ્ધ ધર્મ નહીં, બૌદ્ધ ધર્મની સાથે સાથે બીજા બધા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. અહીંયા 7મા સૈકામાં બૌદ્ધ વિદ્વાનો 2 એના આચાર્યો હતા. એમના નામ યાદ રાખજો, સ્થિરમતી અને ગુણમતી. સ્થિરમતી અને ગુણમતી નામના 2 પ્રધાનાચાર્યો બૌદ્ધ વિદ્વાનો એ આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અને વિદ્યાપીઠના દરવાજા ઉપર આવા વિદ્વાન આચાર્યોના નામ લખવામાં